નમસ્કાર, ચાલો વાર્તા વાંચીએ. સવારમાં સ્કૂલમાં આવ્યા બાદ જ્યારે સફાઈ કામ ચાલતું હોય, બગીચામાં પાણી પીવડાવવાનું, ત્યારે દીકરીઓ પોતાની જાતે વાર્તાની બુક લઈને જે 100 પુસ્તિકાઓ આવેલી છે આપણી શાળાની અંદર સ્કૂલમાં, તો એ પુસ્તિકાઓને અમે 2 વિભાગમાં ડિવાઈડ કરી દીધી છે અને વાર્તા વાંચન માટેના 2 મંત્રી નિમ્યા છે. તો આ રીતે 2 વિભાગમાં પુસ્તકોની વહેંચણી કરી દીધી છે. અને બતાવો તો પાછળ જે બુક છે એ બુકની પાછળ અનુક્રમણિકા આપેલી છે. એ અનુક્રમણિકાની અંદર બતાવો તો અનુક્રમણિકાવાળી. અહીંયા જો દીકરીઓ વાર્તાની ચોપડી લઈ અને બેસી જાય છે અને અમુક વાર્તાની બુક છે એની પાછળ અનુક્રમણિકા આપેલી છે. તો અનુક્રમણિકાની અંદર દીકરીઓ આ રીતે જેને જે દીકરીએ પુસ્તક વાંચ્યું હોય એનું નામ લખે છે. તો આ રીતે સવારમાં અમારી દીકરીઓ છે એ આવીને વાર્તા વાંચનની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે પોતાની જાતે. તે કેટલી વાર્તા વાંચી બોલ તો બેટા? બોલ, વાર્તાનું નામ બોલતો જેટલા યાદ હોય એટલા. સાચી મિત્રતા, મોરનો ઘમંડ, મૂર્ખ બિલાડીઓ, બિરબલનું વાસણ, પછી મૂર્ખ માછીમાર, 6 અંધ માણસો, રંગીલું જંગલ, જંગલોમાં હોળીનો તહેવાર, સિંહ અને ઉંદર. જો આ રીતે દીકરીઓ છે એ વાર્તા વાંચન કરે છે. બકરો, કબૂતર અને કીડી, શિયાળ, ભૂત અને ચોર. વેરી ગુડ, સરસ બેટા. વાર્તા વાંચનથી શબ્દ ભંડોળ વધે છે, યાદશક્તિ વધે છે. તો આ છે અમારી પ્રાર્થના સમય પહેલાંની શાળાની પ્રવૃત્તિ. એમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીની તમામ દીકરીઓ જોડાય છે. જેમ જેમ દીકરીઓ આવતી જાય છે તેમ તેમ વાર્તા વાંચનમાં જોડાય છે. ખૂબ ખૂબ અભિનંદન બેટા. ક્લેપ તો કરો, એટલી તો વાર્તા યાદ રહી એમ. તમારે પણ જે વાર્તા વાંચો એ વાર્તા આપણને યાદ રહેવી જોઈએ.